હેલો વિદ્યાર્થી મિત્રો, મારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે શીખવાના છે ગણિતની અંદર કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે ઝડપથી મેળવવું. વર્ગમૂળ મેળવવા માટે ખૂબ લાંબી પ્રોસેસ છે. જ્યારે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જ્યારે આ પ્રશ્ન પૂછાતો હોય છે કે આપેલ સંખ્યાનું વર્ગમૂળ શોધો, ત્યારે ખૂબ ઓછા સમયમાં આપણે એનું વર્ગમૂળ શોધવાનું થતું હોય છે. ત્યારે આ રીત જે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું ખૂબ જ ઉપયોગી અને કારગર સાબિત થશે. તો અહીંયા તમે મારી સાથે જોડા રહેશો. અહીંયા એક સંખ્યા આપી છે 4489. એ સંખ્યા કોઈનો વર્ગ છે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. આનું વર્ગમૂળ આપણે શોધવાનું છે. હવે સૌપ્રથમ અહીંયા મેં 1 થી 10 ના વર્ગ લખી નાખ્યા છે શીખવા માટે. બાકી બધાને આવડતા જ હોય કે ભાઈ 1 થી 10 ના વર્ગ શું છે. 8 નો વર્ગ 64, 9 નો 81, 10 નો 100. આ રીતે આપણે વર્ગો છે એ લખ્યા છે. હવે આ જે સંખ્યા છે 4489 એ કોનો વર્ગ છે, એટલે કે આનો આનો વર્ગમૂળ શું છે એ આપણે અહીંયા શીખવાના છીએ. તો સૌપ્રથમ આ જે સંખ્યા છે એ આમાંના વર્ગોમાંથી ક્યાં આવશે, કેવી રીતે જોજો. અહીંયા કેવી રીતે હું કરું છું. તો સૌપ્રથમ અહીંયા હું 7 છે એના હું 70 કરી નાખું છું. એટલે 70 નો વર્ગ જ્યારે થાય તો વર્ગની અંદર 1 0 હોય તેનો વર્ગ જ્યારે કરીએ છીએ ત્યારે ડબલ 0 થઈ જશે. એટલે કે 70 નો વર્ગ 4900. એવી રીતે 8 છે એનો 80 કરવો. 80 નો વર્ગ તો અહીંયા ડબલ 0 6400. એવી રીતે હું 6 નો વર્ગ કરું છું, 60 નો વર્ગ કરું છું. 60 નો વર્ગ કેટલા થાય? 3600. રેડી? ચાલો 60 નો વર્ગ 3600, 70 નો વર્ગ 4900, 80 નો વર્ગ 6400. ઓકે, હવે સમજો આ સંખ્યા છે 4489. એ આ સંખ્યા જે લખી 3600, 4900, 6400 એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે, એટલે કે કયા બે પૂર્ણ વર્ગોની વચ્ચે આવે છે. તો તમે વિચારો કે ભાઈ 4400 છે ભાઈ, તો આ 3600 અને 4900 ની વચ્ચે, એટલે કે આ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે 4489 આવશે. રેડી? તો આનો મતલબ શું થયું? તો આનો મતલબ એ થયું કે આ જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એ 60 અને 70 ની વચ્ચે આવે છે. એટલે કે 61, 62, 63, 64, 65, 66, 67, 68 અને 69. આ બંને સંખ્યાની વચ્ચે એટલી સંખ્યાઓ આવે છે. હવે આ 61 થી 69 માંથી કોઈ પણ એક સંખ્યા આ સંખ્યાનો વર્ગમૂળ હશે. તો એ કેવી રીતે ખબર પડે કે આ બધાનો થોડો વર્ગ કરવા બેસે? ન કરવા બેસે ને. તો આમાંથી પણ હજી સરળ કરી નાખીએ. કેવી રીતે? તો અહીંયા જ્યારે આવી રીતે આ મળી જાય ત્યારે 9 એકમનો અંક 9 આવે છે. તો આ બધા જ વર્ગોમાં 1 થી 10 માં એકમનો અંક 9 આવતો હોય ને તે ગોતવા. તો એકમનો અંક 9 આવતો એની બે સંખ્યા મળે. એક તો 3 નો વર્ગ 9 થાય અને બીજું થાય 7 નો વર્ગ 9. એકમનો 9 આવતો હોય એટલે કે 49. એકમનો 9 આવે છે. અહીંયા 3 નો વર્ગ 9, અહીંયા 7 નો વર્ગ 49, એમાં 9 આવે છે. તો એનો મતલબ એમ થાય કે અહીંયા 3 આવે છે, એટલે કે 9 નો વર્ગ 3 નો વર્ગ 9 આવે છે. અહીંયા 7 નો વર્ગ 49 આવે છે. તો અહીંયા 7 અને 3 પાછળ આવતા હોય પૂર્ણ વર્ગમાં, એ સંખ્યા જ આ સંખ્યાનો પૂર્ણ વર્ગ થાય. વર્ગમૂળ થાય. મારે પૂર્ણ વર્ગ બોલાઈ જાય છે પણ વર્ગમૂળ થાય. તો અહીંયા 3 એટલે અહીંયા 63 અને અહીંયા 7 એટલે 67. આ બંને સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યા આ સંખ્યાનો વર્ગમૂળ હશે. બરોબર? તો આ બંને સંખ્યા ફટાફટ આપણે મળી ગઈ. બંનેમાંથી કોઈ પણ એકનો વર્ગ હશે. તો જો દાખલો 67 ગુણ્યા 67 કરો તો ખબર પડી જાય, 63 ગુણ્યા 63 કરો તો ખ્યાલ આવી જાય. પરંતુ એ નથી કરવું તો
તમારે એ નક્કી કરવાનું કે ભાઈ આ સંખ્યા કોની નજીક છે, આ સંખ્યાની નજીક છે કે આની સંખ્યા નજીક છે. પણ એવું ન કરવા બેસતા આપણે અહીંયા 67 ગુણ્યા 67 કરી નાખવાનું રે. 6 + 42 નો બગડો વધી 4 થાય જાય 36 ને 4 40. 7 * 7 49 નો નવડો વધી 4 7 * 6 42 ને 4 46. 9 2 ને 6 8 0 4 4 4 ના 4. તો અહીંયા તમને મળી ગઈ છે 4489 નો વર્ગમૂળ કોણ થશે તો કે 67. રેડી? તો ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે આપણે વર્ગમૂળ શોધીએ છીએ. અહીંયા હવે બે સંખ્યા છે તમારી સામે 6084 2704. આ બંને સંખ્યા કોઈનો વર્ગ છે. હવે તમારે આ બંને સંખ્યા જે છે એનું મેં જે શીખવાડી છે એ રીતે તમારે છે વર્ગમૂળ શોધવાનું છે. પછી કમેન્ટની અંદર આ બંનેની સંખ્યા જે છે વર્ગમૂળ એ તમારે લખવાની છે. તમે આવી સરળ રીતો અને ગણિતને વધારે સરળ બનાવવા માટે મારા આ જે યુટ્યુબ પેજ છે, યુટ્યુબ ચેનલ છે, એમાં તમે છે એ સબસ્ક્રાઈબ કરી અને ફોલો કરજો, જેથી કરીને તમને મારા જે વિડીયો છે અપડેટ છે તમને મળતા રહેશે. ખૂબ ખૂબ આભાર.